નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે લીલાની રેસીપી। આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક। સૌપ્રથમ આપણે લઈશું લીલું લસણ અને આપણે ઝીણું ઝીણું સમારી દઈશું। પછી આપણે લઈશું લીલી હળદર। પછી ઝીણી શેણીથી આપણે શેણી નાખીશું। પછી આપણે કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકી દઈશું। પછી ઘી ગરમ થાય એટલે હળદરને શેકી કાઢીશું। પછી હળદર શેકાઈ જાય એટલે પછી લીલું લસણ નાખી દઈશું। પછી આપણે લીલું લસણ નાખી દઈશું। લીલું લસણ નાખીને લીલા લસણને આપણે ચડવા દઈશું। પછી લીલા લસણને ચડવા દઈશું। પછી આપણે મસાલા કરી નાખીશું। ગરમ મસાલો સ્વાદ અનુસાર નાખીને બરાબર હલાવો અને ત્યાર સુધી હલાવતા રહેવા દો। ત્યારબાદ પછી મસાલા આપણે ભેગા ન થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો। પછી બાફેલા લીલા વટાણા અને કાજુ લઈને વટાણા કાજુ અને લસણમાં નાખી દો। તેને થોડી વાર ચડવા દો અને પછી તેને દહીં નાખો। તેમ કોઈ પણ દહીં લઈ શકો છો। પછી તેને બરાબર હલાવો। તેને બરાબર હલાવતા રહો। તેના પછી તેને થોડીક સમય માટે રહેવા દો। તેને ત્યાં સુધી ચડવા દો જે સુધી તેમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી। લીલી હળદરનું શાક મુખ્યત્વે શિયાળામાં ખવાતું શાક છે। આ રેસીપી તમે શિયાળામાં જરૂરથી બનાવજો। ચાલો આપણે પાછા આવતા રહીશું। તેને પછી તેમાં આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું। હવે આપણે લીલા